નમસ્કાર પ્રિય મિત્રો. આ દુનિયામાં લગભગ દરેક માણસના મનમાં ક્યારેક ને ક્યારેક એક પ્રશ્ન જરૂર ઊભો થાય છે. એક એવો પ્રશ્ન જે માત્ર આજના સમયનો નથી, પરંતુ હજારો વર્ષોથી મનુષ્યના મનને વિચલિત કરતો આવ્યો છે. આ પ્રશ્ન એટલો ઊંડો છે કે તેણે મહાન ઋષિઓને વિચારવા મજબૂર કર્યા, રાજાઓને મૌનમાં મૂકી દીધા અને સામાન્ય માણસને પણ જીવન વિશે વિચારવા માટે પ્રેરિત કર્યો. એ પ્રશ્ન છે, શું આપણને આપણા કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે? અને જો મળે છે, તો પછી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. પૂર્વજન્મના કર્મોનું શું થાય છે? શું ખરેખર મનુષ્યનો જન્મ માત્ર એક જ વખત થાય છે કે આત્માની યાત્રા અનેક જન્મોમાંથી પસાર થાય છે? જો આત્મા અનેક જન્મ લે છે, તો પછી એક વધુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. પૂર્વજન્મના કર્મોનું ફળ કોણ ભોગવે છે અને તે ફળ ક્યારે મળે છે? મિત્રો, આ પ્રશ્નો માત્ર તત્વચિંતન નથી. આ પ્રશ્નો સીધા આપણા જીવન સાથે જોડાયેલા છે. કારણ કે જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે કે જ્યાં માણસને લાગવા લાગે છે કે કદાચ જીવનમાં કંઈક એવું છે જેને આપણે સમજતા નથી. ઘણીવાર આપણે જોયું હશે કે કોઈ માણસ ખૂબ સારો હોય છે. તે ક્યારેય કોઈનું ખરાબ નથી કરતો. તે સચ્ચાઈથી જીવન જીવે છે, લોકોની મદદ કરે છે, પોતાના પરિવાર માટે મહેનત કરે છે. છતાં પણ તેના જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. ક્યારેક તે બીમારીનો શિકાર બને છે, ક્યારેક તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ક્યારેક તેને એવા દુઃખો સહન કરવા પડે છે જેની તેણે ક્યારેક કલ્પના પણ નથી કરી. અને ત્યારે તેના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે, ભગવાન, મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે આવું કેમ? બીજી તરફ આપણે દુનિયામાં ઘણીવાર એવું પણ જોયું છે કે કેટલાક લોકો ખોટા કામ કરે છે, લોકો સાથે છેતરપિંડી કરે છે, અન્યાય કરે છે, લાલચમાં જીવે છે. છતાં પણ બહારથી જોતા તેઓ ખૂબ સુખી દેખાય છે. તેમના મોટા મોટા બંગલા હોય છે, મોંઘી કાર હોય છે, લોકો તેમની પ્રશંસા પણ કરે છે, સમાજમાં તેમનું માન પણ હોય છે. આવી પરિસ્થિતિ જોઈને ઘણા લોકોના મનમાં શંકા ઊભી થાય છે. કેટલાક લોકો તો કહેવા લાગે છે, આ દુનિયામાં ન્યાય છે જ ક્યાં? અને કેટલાક લોકો તો ભગવાનના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઊભો કરવા લાગે છે. પરંતુ મિત્રો, જો આપણે જીવનને થોડું ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ આપણે સમજવા લાગીએ કે આ દુનિયા કોઈ સંયોગથી નથી ચાલી રહી. આ સમગ્ર બ્રહ્માંડ એક અચૂક નિયમથી ચાલે છે. જેમ આકાશમાં ગ્રહો એક નિયમથી ગતિ કરે છે, જેમ સૂર્ય દરરોજ સમયસર ઉગે છે, જેમ ઋતુઓ એક ચોક્કસ ક્રમમાં બદલાય છે, એ જ રીતે આપણા જીવનને પણ એક અદૃશ્ય નિયમ ચલાવે છે. અને તે નિયમ છે કર્મનો નિયમ. મિત્રો, કર્મનો નિયમ એ બ્રહ્માંડનો એક અત્યંત ગૂઢ અને શક્તિશાળી નિયમ છે. આ નિયમ એટલો સૂક્ષ્મ છે કે ઘણીવાર આપણે તેને તરત સમજતા નથી, પરંતુ તેનો પ્રભાવ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. મનુષ્ય પોતાના જીવનમાં જે કંઈ કરે છે, તે દરેક ક્રિયા એક બીજની જેમ હોય છે. કલ્પના કરો કે એક ખેડૂત પોતાના ખેતરમાં બીજ વાવે છે. શરૂઆતમાં જમીન ખાલી લાગે છે. બહારથી જોતા એવું લાગે કે કશું થયું નથી. પરંતુ જમીનની અંદર ધીમે ધીમે એક પ્રક્રિયા શરૂ થાય છે. થોડા દિવસો પછી એ બીજમાંથી એક નાનું અંકુર બહાર આવે છે. પછી તે અંકુર એક નાનો છોડ બને છે. સમય જતાં તે છોડ મોટું વૃક્ષ બની જાય છે અને એક દિવસ તે વૃક્ષ ફળ આપવાનું શરૂ કરે છે. એ જ રીતે આપણા કર્મો પણ એક દિવસ ફળ રૂપે પાછા આવે છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવાની છે. દરેક બીજ એક સરખા સમયમાં ફળ આપતું નથી. કેટલાક બીજ થોડા દિવસોમાં ઉગી આવે છે, કેટલાકને મહિના લાગે છે અને કેટલાક વૃક્ષોને ફળ આપતા વર્ષો લાગી જાય છે. બિલકુલ એ જ રીતે કર્મોના ફળ પણ અલગ અલગ સમયમાં મળે છે. કેટલાક કર્મોનું ફળ આપણને આ જ જન્મમાં મળે છે, કેટલાક કર્મોનું ફળ થોડા સમય પછી મળે છે અને કેટલાક કર્મોનું ફળ આગામી જન્મમાં મળે છે. મિત્રો, આપણો પૂર્વજન્મ ક્યારે, ક્યાં અને કેવો હતો તે સામાન્ય રીતે કોઈને યાદ નથી રહેતું. જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે તે એક નાનકડા બાળક તરીકે જન્મે છે. તેને પોતાના પૂર્વજન્મની કોઈ યાદ નથી રહેતી. ધીમે ધીમે તે મોટો થાય છે, દુનિયાની ચમકધમકમાં ખોવાઈ જાય છે, જીવનની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી ધીમે ધીમે જીવનના સુખ અને દુઃખ વચ્ચે આગળ વધતો રહે છે. પરંતુ ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ બને છે જે આપણને વિચારવા મજબૂર કરી દે છે.
કોઈ બાળક જન્મથી જ અદ્ભુત પ્રતિભા લઈને આવે છે, કોઈ બાળક ખૂબ નાની ઉંમરમાં જ સંગીતમાં નિપુણ બની જાય છે, કોઈ બાળક ગણિતમાં અદ્ભુત હોય છે, કોઈ બાળક આધ્યાત્મિક સ્વભાવ લઈને જન્મે છે, અને બીજી તરફ કોઈ બાળક જન્મથી જ ઘણી મુશ્કેલીઓ સાથે જન્મે છે. ક્યારેક કોઈ બાળક ગરીબીમાં જન્મે છે, ક્યારેક કોઈ ગંભીર બીમારી સાથે જન્મે છે, ક્યારેક તેને જીવનની શરૂઆતથી જ સંઘર્ષ કરવો પડે છે. પ્રશ્ન ઊભો થાય છે, શું આ બધું સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ઊંડો નિયમ કાર્ય કરી રહ્યો છે? ઘણા આધ્યાત્મિક ગ્રંથો કહે છે કે આ બધું પૂર્વજન્મના સંસ્કારો અને કર્મોના પરિણામ છે. મિત્રો, આપણા કર્મો મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પ્રથમ, સંચિત કર્મ. સંચિત કર્મ એ બધા જ જન્મોમાં કરેલા તમામ કર્મોનો સંગ્રહ છે. અર્થાત આત્માએ અત્યાર સુધી જેટલા પણ જન્મ લીધા છે તેમાં કરેલા તમામ કર્મોનો એક વિશાળ ભંડાર. બીજું, પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એ તે કર્મો છે જેના ફળ આપણે આ જ જન્મમાં ભોગવીએ છીએ. આપણે કયા ઘરમાં જન્મીએ છીએ, કયો પરિવાર મળે છે, કઈ પરિસ્થિતિઓ મળે છે, આ બધું પ્રારબ્ધ કર્મ સાથે જોડાયેલું છે. અને ત્રીજું, ક્રિયમાણ કર્મ. ક્રિયમાણ કર્મ એ તે કર્મો છે જે આપણે હાલમાં કરી રહ્યા છીએ. આજના કર્મો જ આવતીકાલનું ભાગ્ય બનાવે છે. તેથી મનુષ્યનું જીવન માત્ર ભાગ્યથી નહીં, પરંતુ તેના કર્મોથી બને છે. ભાગ્ય એ ભૂતકાળના કર્મોનું પરિણામ છે, અને આજના કર્મો આવતીકાલનું ભાગ્ય બનાવે છે. મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જો બધું કર્મથી જ નક્કી થાય છે, તો પછી માણસના પ્રયત્નોનું શું મહત્વ છે? શું માણસ માત્ર પોતાના ભાગ્યનો કઠપૂતળી છે કે પછી તે પોતાના જીવનને બદલી પણ શકે છે? આ પ્રશ્ન એટલો મહત્વનો છે કે મહાભારતના યુદ્ધ પહેલાં પણ આ જ પ્રશ્ન ઊભો થયો હતો. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થવાનું હતું, ત્યારે અર્જુનના મનમાં અનેક શંકાઓ ઊભી થઈ ગઈ હતી. પોતાના સ્વજનોને સામે જોઈને તે અચાનક નિરાશ થઈ ગયો. તેની બુદ્ધિ મૂંઝાઈ ગઈ. તે વિચારવા લાગ્યો કે શું સાચું છે અને શું ખોટું છે. ત્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, જો આ દુનિયામાં કર્મનો નિયમ છે તો પછી ઘણીવાર એવું કેમ થાય છે કે સારા માણસોને દુઃખ મળે છે અને ખોટા માણસો સુખી દેખાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ શાંતિથી કહ્યું, પાર્થ, મનુષ્ય માત્ર આ જ જન્મને જોઈને નિર્ણય કરે છે, પરંતુ આત્માની યાત્રા અનેક જન્મોની છે. આ વાત સમજાવવા માટે શ્રી કૃષ્ણે અર્જુનને એક કથા સંભળાવી. એક વખત એક ગામમાં એક ખૂબ ઈમાનદાર વેપારી રહેતો હતો. તે ખૂબ મહેનત કરીને પોતાના પરિવારનું પાલન કરતો હતો. ગામમાં તેની સચ્ચાઈ અને ઈમાનદારી માટે લોકો તેને ખૂબ માન આપતા હતા. એક દિવસ તે વેપારી પોતાના કામ માટે બીજા શહેરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક ઘનઘોર જંગલ આવતું હતું. એ જ જંગલમાં એક ચોર રહેતો હતો. જ્યારે ચોરે વેપારીને જોયો, ત્યારે તેણે તેને લૂંટી લીધો. વેપારી દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હું તો સચ્ચાઈથી જીવન જીવું છું, છતાં મારી સાથે આવું કેમ થયું? પરંતુ મિત્રો, કર્મનો નિયમ તરત દેખાતો નથી. થોડા દિવસો પછી એ જ ચોર એક મોટી લૂંટ કરવા ગયો અને પકડાઈ ગયો. તેને કઠોર સજા મળી. અને બીજી તરફ તે ઈમાનદાર વેપારીને થોડા સમય પછી પોતાના વ્યવસાયમાં ખૂબ મોટો લાભ થયો. મિત્રો, આ કથા આપણને સમજાવે છે કે ઘણીવાર આપણે જીવનમાં જે જોઈએ છીએ તે સંપૂર્ણ કથાનો માત્ર એક નાનો ભાગ હોય છે. જેમ ફિલ્મનો એક સીન જોઈને આખી ફિલ્મ સમજાઈ નથી શકતી, તેમ જીવનની એક ઘટના જોઈને આખા કર્મફળનો નિર્ણય કરી શકાતો નથી. કર્મનો નિયમ ખૂબ વિશાળ છે, અને તેથી જ ઘણીવાર આપણે તરત સમજી નથી શકતા કે જીવનમાં શું થઈ રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે, આ દુનિયામાં કોઈ પણ સારો કર્મ ક્યારેય વ્યર્થ નથી જતો, અને કોઈ પણ ખરાબ કર્મ ક્યારેય ભૂલાતું નથી. કર્મનો નિયમ ધીમો હોઈ શકે છે, પણ આંધળો ક્યારેય નથી.